ઉમરા પોલીસ પથકમાં અપહરણ અને ખંડણી માંગવાના ગુનામાં છેલ્લા 4 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ઝડપી પાડ્યો હતો। એસઓજી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે ઉમરા પોલીસ મથકમાં અપહરણ અને ખંડણીના ગુનામાં છેલ્લા 4 વર્ષથી વોન્ટેડ કૃષ્ણા જયભીમ મૈત્રીને ઝડપી પાડ્યો હતો। તેની પૂછપરછ કરતા તે કબૂલાત કરી હતી કે મિત્ર સંદીપ બ્રિજલાલ અગ્રવાલને સુમિલ કલાની પાસેથી 1 કરોડ લેવાના હતા, પરંતુ તે પૈસા આપતો ન હોય, જેથી પૈસા કઢાવવાની સોપારી લિંબાયતના મીઠીખાડી ખાતે રહેતા શાહરૂખ ઉર્ફે ઉમર અસલમ શાહ તથા ઉમરાન ઉર્ફે છોટુ સિદ્દીકને આપી હતી। તેણે તેના બીજા સાગરીતો તેમના મારફતે સુમિત ગંગાધર કલાનીનું ગત 2 મે 2019ના રોજ ઉમરા જિંજર હોટલ પાસેથી અપહરણ કરી સોપારીના પૈસા બળજબરીથી કઢાવવા જાનથી મારી નાખવાની ધમકી આપી મારી છોડી મૂક્યો હતો, જે ગુનામાં પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો। હાલ એસઓજી પોલીસે આરોપીનો કબજો ઉમરા પોલીસના સોંપવાની તજવીજ હાથ ધરી છે। અઝર કુર્સી સાથે અરશદ સેટા।